ત્યાં હશે 1974 થી તેઓ આપણા મંદિર સાથે જોડાયેલા છે અને ગયા વર્ષે એમને 51 વર્ષ પૂરા થયા અને આપણી ભાવના હતી કે ગયા વર્ષે જ એમનું આપણે એક સન્માન કરીએ નાનકડું અને એમને વાત કરી હતી પણ એમને અનુકૂળ નહોતું અને પછી નક્કી કર્યું કે આપણે ગુરુદેવની જન્મજયંતિના સમયે આપણે કરીએ. અત્યારના 52 વર્ષથી મુંબઈ મંદિરમાં આપણે તમે જોયું હશે કે હંમેશા સવારના 9 વાગ્યા પહેલાં હંમેશા પહોંચી જાય. આપણે આટલા વર્ષોથી જોઈએ છીએ કે ભરતભાઈ અચૂક સવારના 9 પહેલાં ત્યાં ઓફિસમાં હોય ન હોય. આજે જ એમના ગ્રાન્ડસન મને કહેતો હતો કે મારા દાદાને કોઈ એક દિવસ પણ રજા નથી મળતી. એટલે એટલું એકદમ પોતે પોતાની એક સંસ્થા પોતે જ સંસ્થા સમજીને તેઓ કામ કરે છે અને આજે આટલા વર્ષોથી એમને જે રીતના કામ કર્યું છે એ માટે આપણે ખાસ સંસ્થા વતી એમના આભારી છીએ. હું એમના પરિવારને અહીંયા આવવા વિનંતી કરીશ. ભાઈ ધવલ, રેખાબેન, પિંકીબેન, મોનાબેન, બધા એમની આપણને જે આ સેવા છે એમના કુટુંબનો બી એટલો જ ફાળો છે કે એમણે કોઈ પણ દિવસ રાત જોયા વગર સંસ્થા માટે એમણે સમય આપ્યો અને આપણને સૌને એમણે અત્યારના આપણે જેટલા લોકો અહીંયા હાજર છે એમાં એમને સૌથી વધારે આપણા મુંબઈ મંદિર હોય કે ગાંધી સ્મારક ટ્રસ્ટ આપણે દેવલાલી હોય એમને સૌથી વધારે બધી જ વસ્તુનો ખ્યાલ છે, બધી વસ્તુની આગવી સૂઝ છે કે જેનાથી આપણે સંસ્થા વ્યવસ્થિત આટલા વર્ષોથી ચાલે છે. તો એ માટે ખાસ આપણે એમનું સન્માન કરીને પ્રદીપભાઈ એમને હાર પહેરાવીને વિનુભાઈ એમને ટીકો કરીને નીતિનભાઈ હવે આ પ્રસંગે આપણે એક ખાસ અભિનંદન પત્ર તૈયાર કરેલું છે જે ઉલ્લાસભાઈ આપણને વાંચી સંભળાવશે. સંસ્થામાં 51 વર્ષની સુદીર્ઘ અને નિષ્ઠાવાન સેવા પૂરી કરનાર શ્રી ભરતભાઈ શાહને અભિનંદન પત્ર. આદરણીય શ્રી ભરતભાઈ, આજે આપણે બધા એક એવી ક્ષણના સાક્ષી બનવા માટે એકઠા થયા છીએ જે કોઈ પણ સંસ્થાના ઇતિહાસમાં ખૂબ જ વિરલ હોય છે. શ્રી ભરતભાઈ આજે આ સંસ્થામાં તેમના જીવનના અમૂલ્ય 51 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. અડધી સદી આ માત્ર એક આંકડો નથી ભાઈ,
પણ નિષ્ઠા, સમર્પણ અને અતૂટ વિશ્વાસની એક ગાથા છે. જ્યારે શ્રી ભરતભાઈએ આ સંસ્થામાં ડગ માંડ્યા હશે ત્યારે દુનિયા ઘણી અલગ હતી. ટેકનોલોજી બદલાઈ, પેઢીઓ બદલાઈ, ટ્રસ્ટીઓ બદલાયા અને સંસ્થાનું સ્વરૂપ પણ બદલાયું. પણ જો કંઈ ન બદલાયું હોય તો તે છે ભરતભાઈની કામ પ્રત્યેની વફાદારી. લગભગ 51 વર્ષની સેવા બાદ તમારા પ્રદાનની ગહનતાને શબ્દોમાં કંડારવી અશક્ય છે. તમારી સફર પ્રામાણિકતા, સમયપાલન, શિસ્ત અને નિષ્ઠાનું પ્રતીક રહી છે. તમે તમારો દરેક દિવસ નૈતિકતા સાથે જીવ્યા છો અને જેમને પણ તમારી પાસેથી જાણવા અને શીખવાનો લાવો મળ્યો છે તે સૌની સમક્ષ તમે એક આદર્શ સ્થાપિત કર્યો છે. જોકે કેટલીક વાર તમે તમારી લાગણીઓ મક્કમતાથી વ્યક્ત કરી હશે, પરંતુ તમારું હૃદય હંમેશા પવિત્ર અને વેરઝેર વગરનું રહ્યું છે. મક્કમતા અને માયાળુ સ્વભાવનું આ સંતુલન તમને આટલા સન્માનિત અને પ્રિય બનાવે છે. સૌથી વિશેષ તો તમે શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ મુંબઈ અને પૂજ્ય શ્રી કાંજી સ્વામી સ્મારક ટ્રસ્ટના મૂળ મૂલ્યોના સાચા રક્ષક રહ્યા છો. મુરબ્બી શ્રી મુકુંદભાઈ ખાડા, શ્રી હસમુખભાઈ વોરા, શ્રી પ્રવીણભાઈ વોરા, શ્રી કાંતિભાઈ મોટાણી તથા શ્રી મનમોહનભાઈ ગાંધી અને શ્રી ચિમનલાલભાઈ ઠાકરસિંહ મોદી એ ભૂતકાળમાં જે મૂલ્યો સ્થાપ્યા હતા તે જ પરંપરા આગળ ધપાવી રહ્યા છો. તેના તમે એક સમર્પિત મસાલચી સાબિત થયા છો. તમે આ સિદ્ધાંતોને માત્ર શબ્દોમાં જ નહીં પરંતુ તમારી સેવાના દરેક કાર્યમાં જીવંત રાખ્યા છે. તમને સોંપવામાં આવેલી દરેક જવાબદારીમાં તમે તમારું સર્વશ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. તેની સફરના કેટલાક પાસાઓ. પાયાના પથ્થર. તેમણે આપણી સંસ્થા પૂજ્ય શ્રી કાંજી સ્વામી સ્મારક ટ્રસ્ટને રજમાંથી ગજ બનાવી દઈ છે. તેઓ માત્ર એક કર્મચારી નથી પરંતુ આ સંસ્થાના પાયાના પથ્થર છે અને આ સંસ્થા મારી પોતાની છે તે માની ખૂબ જ નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે. દરેક ચડતી પડતીમાં મક્કમતાથી સાથ આપ્યો છે. માર્ગદર્શક. અનેક યુવાનો માટે તેઓ માત્ર એક સિનિયર નથી પણ એક વડીલ અને માર્ગદર્શક રહ્યા છે. શિસ્ત કોને કહેવાય અને જવાબદારી કેવી રીતે નિભાવવી તે તેમની પાસેથી શીખવા જેવું છે. અનુભવનો ખજાનો. 50 વર્ષનો અનુભવ એટલે જ્ઞાનનો દરિયો. કોઈ પણ મુશ્કેલી હોય ભરતભાઈ પાસે હંમેશા તેનો સરળ ઉકેલ તૈયાર જ હોય. દેવલાલીમાં 3 પંચ કલ્યાણક પ્રતિષ્ઠા પ્રસંગમાં, સ્પેશિયલ ટ્રેન દ્વારા શ્રી શિખરજી યાત્રામાં, દરેક વિધાનો કે કોઈ પણ પ્રસંગમાં પોતે સ્વયં જવાબદારી લઈ કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી લગનપૂર્વક વળગી રહેતા આપણે તેમને જોયા છે. ભરતભાઈ, તમે આ ઓફિસના ટેબલ ખુરશી સાથે નહીં પણ અહીંના દરેક વ્યક્તિના હૃદય સાથે જોડાયેલા છો. તમે સ્થાપેલા આદર્શો હંમેશા સૌને પ્રેરણા આપતા રહેશે. અંતમાં એટલું જ કહીશું અમે કે વર્ષો વીત્યા, યાદો રહી ગઈ છે. તમારી મહેનતની સુગંધ અહીં કાયમ રહી છે. ખાસ ખૂબ ખૂબ આભાર પૂજ્ય શ્રી કાંજી સ્વામી સ્મારક ટ્રસ્ટ દેવલાલી તથા શ્રી સિમંદર સ્વામી દિગંબર જૈન મંદિર ઝવેરી બજાર વતી સમસ્ત ટ્રસ્ટીગણ. આ ઉપરાંત આપણને શ્રી કુનકુન કાહન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ મુંબઈ તથા કુનકુન કાહન પારમાર્થી ટ્રસ્ટ નૈમિષભાઈ અને નીતુભાઈ તેમના તરફથી તથા જે આપણા સંસ્થાના ઓડિટર છે તે BM મહેતા CA એમના તરફથી પણ ભરતભાઈ માટે ખાસ સંદેશો મોકલાવ્યો છે એ લોકોએ, અને એ લોકોએ પણ ખાસ ભરતભાઈની જે સેવા છે એને બિરદાવી છે. તો એ બદલ પણ બધાનો આપણે સ્વીકાર કરીએ છીએ. ભરતભાઈને 2 શબ્દ કહેવાય.
જય જિનેન્દ્ર. આટલા બધા ઋણભાર વચ્ચે આભારના શબ્દો મારી પાસે અલ્પબુદ્ધિ સીમિત શક્તિ સમક્ષ સર્વથા અસમર્થ જણાય છે, છતાં વિનમ્ર પ્રયાસ રૂપે લખાયેલા થોડાક શબ્દો વાંચવાનો પ્રયત્ન કરું છું. પૂજ્ય ગુરુદેવશ્રીના શાસન પ્રભાવનાના કાર્યમાં સહભાગી થવાનો મને જે સુલભ અવસર પ્રાપ્ત થયો છે તે મારું સર્વોચ્ચ ભાગ્ય અને અવિનાશી પુણ્ય ગણું છું. મારી આ 51 વર્ષની યાત્રામાં હું અંતકરણથી મારા સર્વ વડીલ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ, હસમુખભાઈ, પ્રવીણભાઈ, કાંતિભાઈ, મનમોહનભાઈ તથા વર્તમાનના સન્માનીય સર્વ ટ્રસ્ટીઓનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, જેમના અવિરત સહયોગ, વાત્સલ્ય, વિશ્વાસ અને પ્રેરણાના પ્રકાશે આ દીર્ઘ માર્ગને ઉજ્જવળ બનાવી શક્યો. મારા દરેક પ્રસંગે સદૈવ સાધર્મી વાત્સલ્ય અને સહયોગ સમર્થન આપનાર આપ સૌ મુમુક્ષુ ભાઈઓ બહેનો પ્રત્યે પણ હું હૃદયપૂર્વક આભારી છું. આપ સૌના પ્રોત્સાહન અને સ્નેહના બળે આ સરળ બન્યું છે. મારા પરિવારના સભ્યો, માતા, પિતા, ભાઈ, દીકરા, દીકરી, પુત્રવધુ તથા ધર્મપત્ની રેખા પ્રત્યે આભાર વ્યક્ત કરું છું, જેમણે મારા સમય અને સમર્પણનું મહત્વ સમજીને શાસન પ્રભાવનાના કાર્યમાં મારી સાથે મૌન સાથી તરીકે અડગ સહયોગ આપ્યો છે. આ સાથે મારા તમામ સહયોગી ભાઈઓનો પણ હું અંતઃકરણથી આભાર માનું છું. આ યાત્રાના દરેક પગથિયા પૂજ્ય ગુરુદેવશ્રીની અસીમ કૃપા, ઉપકાર અને આપ સૌના આશીર્વાદથી જ પરિપૂર્ણ બની છે. ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર. હેલો.